ટાટા ગ્રુપની એરલાઇન કંપની એર ઇન્ડિયામાં પણ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં જ 180થી વધુ નોન ફ્લાઇંગ સ્ટાફની છટણી કરી દીધી છે. મળતી માહિતી અનુસાર જે લોકોની નોકરી ગઈ છે તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અને રિસાયકલિંગ એટલે કે નવું કૌશલ્ય શીખવાની તકો ઉપયોગ કરી શક્યા નહોતા. એર ઇન્ડિયામાં 18,500થી વધુ કર્મચારી છે, જ્યારે ગ્રુપ એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસમાં લગભગ 6,200 કર્મચારી છે. જ્યારે ટાટા ગ્રુપે એરલાઇનનું ટેક ઓવર કર્યું હતું ત્યારે બંને એરલાઇનમાં કોન્ટ્રાક્ટ કામદારો સહિત કુલ 12,085 કર્મચારીઓ હતા. તો મહત્વનું છે કે એરલાઇને પહેલા 2 વખત સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાઓની રજૂઆત કરી હતી, જેનો 2500થી વધુ કર્મચારીઓએ લાભ ઉઠાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.